નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 8 સાહેબ બધા જોડાઈ ગયા છે એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જો કે સાહેબ બધા જોડાઈ ગયા છે, તો વિદ્યાર્થી મિત્રો એમનો મતલબ છે કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે શિક્ષકો છે વિદ્યાર્થીઓને ઓનલાઈન મોબાઈલ મારફતે શિક્ષણ કાર્ય આપતા। તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનો સંવાદ એના દ્વારા રજૂ થયો છે અને એમાં શિક્ષક જે છે એમણે પણ જે આ જે સમય છે એમાં જે સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની બાળકોને સલાહ આપે છે અને એથી પણ વિશેષ કે વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા શી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો, આપને ખ્યાલ છે કે ઘણી વખત છે કે કોઈ ઓટીપી આવે છે આપણા મોબાઈલમાં ને કોઈ આપણે જે હોય કોઈ છે એ ફ્રોડ કરવાવાળા વ્યક્તિ છે આપણો ઓટીપી લઈ લે તો આપણું બેંક બેલેન્સ ખાતું પણ સાફ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે સોશિયલ મીડિયાનો છે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ પણ આપને આમાં આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપનું ધ્યાન છે પાના નંબર 42 ઉપર, ગુજરાતીનું પાઠ્યપુસ્તક પાઠ નંબર 8 એમાં ખૂબ સુંદર મજાનો પાઠ છે એનું આપણે અધ્યયન કરી લેવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 45 ઉપર છે એમાં જે એનું સ્વાધ્યાય આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, 8મો જે પાઠ છે કે સાહેબ બધા જોડાઈ ગયા છે એ સંકલિત છે, એટલે કે કોઈ એકઠું કરેલો છે, એના કોઈ લેખક ન હોય એનું ખૂબ સુંદર મજાનું છે આપણે એ અધ્યયન કરી લેવાનું છે। ત્યારબાદ પાના નંબર 45 ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે ને જ્યાં પણ આપને જણાય ત્યાં વિડીયોને સ્ટોપ કરીને આપ લખી પણ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 45 આપણે ખુલ્લું રાખવાનો છે। એમાં સૌપ્રથમ મુખ્ય પ્રશ્ન પહેલો કે વાતચીત, એમાં જો વિદ્યાર્થી મિત્રો કે કુલ 7 પ્રશ્નો એના પેટા પ્રશ્નો આપેલા છે, એનો એક બાદ એક આપણે સોલ્યુશન કરીએ। તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? તો મેં વિદ્યાર્થી મિત્રો એવું નથી કે મેં અહીં લખ્યું એ જ આપને લખવાનું છે, પણ તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે એના વિશે આપણે લખવાનું છે। ઉદાહરણ તરીકે જો અહીં મેં લખ્યું કે મારા મિત્રને પકોડી, દાબેલી, વડાપાઉં, પિઝા, ચાઇનીઝ નાસ્તા વગેરે ખાવાની ટેવ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રને કોઈને પાણીપુરી ખાવાની ટેવ હોય તો લખી શકાય કે મારા મિત્રને ફક્ત પાણીપુરી ખાવાનો ટેવ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? જવાબ: મારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ મારા પપ્પા કરે છે। કોઈના ઘરમાં એનો ભાઈ કરતો હોય, બહેન વધારે ઉપયોગ કરતી હોય, મમ્મી કરતી હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં કોણ વધારે ઉપયોગ કરે છે એના વિશે આપણે લખવાનું છે। ત્રીજો પ્રશ્ન, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપને જે ઘરમાં રોકતું હોય મોબાઈલ વાપરતા એના વિશે આપણે લખવાનું છે। મેં લખ્યું અહીં કે મોબાઈલ વાપરતા મને મારા ઘરમાં પપ્પા અને મમ્મી રોકે છે। ચોથો પ્રશ્ન, તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? જવાબ: અમે કોઈના લગ્ન પ્રસંગ, જન્મદિવસ, તહેવારોમાં કે સગા સંબંધીઓ આવે ત્યારે બહાર જમવા જઈએ છીએ। પાંચમો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાઓ છો? જવાબ: અમે હાલ ક્યારેય ઓનલાઈન જોડાતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 2020માં કોરોના કાળ આવ્યો હતો ત્યારે આપને ખ્યાલ હશે કે જે આપણે શાળાએ જવાનું નહોતું ને વોટ્સએપના માધ્યમથી જે આપણે છે એ શિક્ષકો છે એ આપણે ઓનલાઈન શિક્ષણ આપતા ત્યારે જોડાતા। પણ અત્યારે તો વિદ્યાર્થી મિત્રો કંઈ છે નહીં આપણે જોડાવાનું, તો એનો ફક્ત આપણે જવાબ લખી શકાય કે અમે હાલ ક્યારેય ઓનલાઈન જોડાતા નથી। છઠ્ઠો પ્રશ્ન, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના ઉપયોગી છે એના વિશે આપણે લખવાનું છે। જવાબ: મોબાઈલ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે। મોબાઈલની મદદથી આપણે તરત જ કોઈને ફોન કરીને વાત કરી શકીએ છીએ અને મેસેજ પણ કરી શકીએ છીએ। ઇન્ટરનેટ હોવાથી આપણે અભ્યાસ માટે જરૂરી માહિતી, પાઠ્યપુસ્તક કે વિડીયો જોઈ શકીએ છીએ। ઓનલાઈન ક્લાસ પણ કરી શકીએ છીએ। મનોરંજન માટે ગીતો સાંભળવા, રમતો રમવા અને ફિલ્મો જોવા પણ ઉપયોગી છે। બેંકનું કામ, ખરીદ વેચાણ કે ટિકિટ બુકિંગ જેવા કામ પણ મોબાઈલથી સરળતાથી થઈ જાય છે। મુશ્કેલીના સમયમાં મદદ માટે ફોન કરી શકાય છે કે લોકેશન મોકલી શકાય છે। એલાર્મ, ઘડિયાળ અને કેલેન્ડર જેવી સુવિધાઓ આપણા દૈનિક જીવનને વધુ સરળ બનાવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન છે કે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લાભ જોઈએ, ત્યારબાદ ગેરલાભ પણ જોવાનું છે કે મોબાઈલથી શું શું લાભ થાય ને શું નુકસાન થાય, એટલે કે ગેરલાભ શું થાય છે। જવાબ: સૌપ્રથમ મોબાઈલના લાભ જોઈએ
કે મોબાઈલ દ્વારા આપણે તરત જ પરિવારજનો અને મિત્રો સાથે વાત કરી શકીએ છીએ. ઇન્ટરનેટ થકી અભ્યાસ માટે જરૂરી માહિતી, પુસ્તકો અને શૈક્ષણિક વિડીયો જોઈ શકીએ છીએ. ઓનલાઈન ક્લાસ પણ કરી શકીએ છીએ. મનોરંજન માટે ગીતો સાંભળવા, ફિલ્મો જોવા અને રમતો રમવા મોબાઈલ ખૂબ ઉપયોગી છે. બેન્કિંગ, ખરીદ વેચાણ કે ટિકિટ બુકિંગ જેવા કામ સહેલાઈથી થઈ જાય છે. સુરક્ષા માટે પણ મોબાઈલ ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તાત્કાલિક મદદ માટે ફોન કે લોકેશન મોકલી શકાય છે. ત્યારબાદ મોબાઈલના ગેરલાભ. મોબાઈલના આપણે લાભ જોઈએ, હવે ગેરલાભ શું થાય છે એના વિશે આપણે પ્રકાશ પાડવાનો છે. તો મેં અહીં લખ્યું, વધારે મોબાઈલ વાપરવાથી આંખો અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે. વધારે સમય મોબાઈલમાં વિતાવવાથી અભ્યાસ કે કામમાં ખોટ થાય છે. સોશિયલ મીડિયા અને રમતોની લત લાગી શકે છે. લોકો સામે બેઠા હોવા છતાં બધા મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેના કારણે સામાજિક જીવન પર પણ નકારાત્મક અસર થાય છે. ક્યારેક ઇન્ટરનેટ પરથી ખોટી કે ભ્રમિત કરતી માહિતી પણ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને જો જે પણ આપણે લખવું હોય, આપણે કોઈ અસાઇનમેન્ટ હોય, સ્વાધ્યાય પોથીમાં આપણે લખવાના હોય, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક વખત ટચ સ્ક્રીન ઉપર તમે ટચ કરશો એટલે વિડીયો આપણો ત્યાં રોકાઈ જશે ને આપ લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં આપને ખાસ વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો, તો જરૂર સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં હું ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, એના વિડીયો હું બનાવીને અપલોડ કરું છું. આમાં ચાહે કોઈ ગુજરાતીની પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, કે અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય, કે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર હોય, એ તમામ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું મૂકું છું. તો જરૂર વિદ્યાર્થી મિત્રો મને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ પાના નંબર 45 ઉપર મુખ્ય પ્રશ્ન બીજો, પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપને એમાં જગ્યા આપેલી છે. પહેલું છે કે પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને, તો એમાં એ વાક્ય છે રાજેશ બોલે છે, બીજું વાક્ય શિક્ષક બોલે, ત્રીજું વિવાન ને ચોથું છે એ શિક્ષક બોલે. તો વિદ્યાર્થી મિત્રો, એની સામે આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 45 ઉપર વિદ્યાર્થી મિત્રો છે કે જોડકા જોડો. અને બ વિદ્યાર્થી મિત્રો છે એ આપ ચાહો તો એમાં અરસપરસ જોડી શકો અથવા તો ક્રમ પણ લખી શકો. જો પેલું છે કે વારંવાર ફાસ્ટ ફૂડથી શું થાય, તો કે પાચન તંત્ર બગડે છે. તો કે પહેલાં હમું પાંચડું છે, આપ ચાહો તો 1:5 આપ લીટો કરીને જોડી પણ શકો અથવા નંબર પણ લખી શકો છો. બીજું છે કે વડીલોનો આદર કરવો એટલે કે સારા સંસ્કારની નિશાની છે. કોઈ વ્યક્તિ છે એ વડીલોને પગે લાગતો હોય તો એ સારા સંસ્કારની નિશાની કહેવાય. ત્રીજું છે અજાણી વ્યક્તિને OTP આપીએ તો શું થાય, તો કે આપણી સાથે છેતરપિંડી થાય. ચોથું મોબાઈલનો તો કે સદુપયોગ કરવો જોઈએ. પાંચમું મિલેટ્સના ખૂબ ફાયદા છે, તો કે તેથી તેને ચમત્કારિક અને અનાજ કહેવાય છે. તો પાંચમું પાંચડો, એકડો, બગડો, તગડો, ચોગડો. વિદ્યાર્થી મિત્રો, આપ ચાહો તો એમાં અનુક્રમ નંબર પણ આપી શકો છો અને એને જોડી પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પ્રશ્ન ચોથો છે પાના નંબર 46 ઉપર, આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોનો જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અતિથિ કાઠિયાવાડી એક લોજનું તમને ચિત્ર આપેલું છે. ત્યારબાદ એની નીચે તમને 5 પ્રશ્ન આપેલા છે. તો આપણે ખરેખર સારી રીતના આપણે એનું અધ્યયન કરી લેવાનું છે. ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ દેવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 પ્રશ્નો છે એ મેં અહીં પ્રશ્નોને જવાબ સાથે લખ્યા છે. પ્રશ્ન પહેલો, લંચ અને ડિનર વચ્ચે કોઈ એક તફાવત જણાવો. તો જવાબ, લંચ એ અનલિમિટેડ છે અને ડિનરમાં કોઈ ચોખવટ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં લખેલું છે કોષ્ટકમાં, તો એ રીતના આપણે જવાબ લખો અહીંયા. બીજું છે કે મહિનામાં કેટલી વાર 150 રૂપિયામાં ભોજન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો તો તમને ખ્યાલ પડે કે મહિનામાં જો અહીં છે કે દર પૂનમે લંચ અને ડિનર 150માં બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન શું કીધો હતો કે મહિનામાં 2 વાર 150 રૂપિયામાં ભોજન મળશે. ત્રીજું છે અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે. જવાબ, આ લોજમાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. ચોથું, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે. જવાબ, ભોજનનો બગાડ કર્યો હશે તો બમણા રૂપિયા ચૂકવવા પડશે. પાંચમું, અનલિમિટેડ એટલે શું. જવાબ, જમનારને જેટલું જમવું હોય તેટલું જમી શકે તેને અનલિમિટેડ કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 46 ઉપર તમને એક છે કે તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનો પેરેગ્રાફ છે, આપણે વાંચી લેવાનું છે. ત્યારબાદ એના 5 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપેલા છે. અહીં જોઉં એના હું અહીંયા પ્રશ્ન અને જવાબ સાથે આપણે લખીએ છીએ
કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? જવાબ, એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. બીજો પ્રશ્ન છે, સાયબર ક્રાઇમ બ્રાન્ચનું કામ શું છે? જવાબ, ઓનલાઈન બનતા તમામ ગુના કે છેતરપિંડી કરનાર છેતરપિંડીની તપાસ કરી ઉકેલ લાવવાનું કામ કરે છે. ત્રીજું, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? જવાબ, કોઈની વાતમાં ન આવવું, કોઈ પણ લિંક કે એપ ન ખોલવી, ગમે તેવા સંજોગોમાં ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો સીવીવી નંબર ન આપવો, જાહેરમાં ફોન પર પાસવર્ડ ન બોલવો, ક્યાંક પાસવર્ડ લખીને ન રાખવો, કોઈ પણ અજાણી વ્યક્તિને સાયબર ધમકી આપતો વિડીયોથી ગભરાવવું નહીં જેવી બાબતોથી સૂચના આપીશ. ચોથો પ્રશ્ન, છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? જવાબ, છેવટે ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી જાણવા મળ્યું કે ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલીને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર સેમ મોડેલ દ્વારા તમામ ડેટા ચોરીને મોબાઈલ બેન્કિંગ હેક કરવાનું જાણવા મળતા ગુનાનો ભેદ ઉકેલાયો. પાંચમો પ્રશ્ન, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે છે? જવાબ, બેંક વિશે માહિતી મેળવવા, છેતરપિંડી વખતે અસુવિધાની ફરિયાદ કરવા, કાર્ડ બ્લોક કરાવવા વગેરે કામ માટે કામ લાગે છે. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો પાના નંબર 47 ઉપર છે કે કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો સુંદર મજાની એક આપને કાવ્ય આપેલ છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મારી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સુંદર મજાનું કવિતા છે. ત્યારબાદ શું કીધું કે કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોને આપણે રચના કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જમણી બાજુ જો લાલ અક્ષરથી મેં લખ્યું છે, એ તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે જગ્યા આપેલી છે, લખી નાખવાનું. પ્રશ્ન પહેલો, કવિએ માતાને શાનાથી મીઠી કહી? તો કે શું કીધું કે મીઠા મધુને મીઠા મેહુલા રે, એથી મીઠી તે મારી માત. કેનાથી? તો કે માતાને મધથી પણ મીઠી કીધી છે. પ્રશ્ન બીજો, કવિ પ્રભુના પ્રેમની પૂતળી કોને ગણાવે છે? તો પણ એ પછી પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે. તો કવિ માતાને પ્રભુની પૂતળી ગણાવે છે. ત્રીજું છે, માતાના હાથ શેનાથી ગૂંથેલ છે? તો એમાં છેલ્લેથી બીજું વાક્ય છે, જો હાથ ગૂંથેલ એના હીરના રે લોલ. તો કે માતાના હાથ હીરલાથી ગૂંથેલ છે એવું આપણે લખી શકાય, એનો પ્રશ્નનો જવાબ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નો લખી લેવાના છે. ત્યારબાદ 7મો પ્રશ્ન પાના નંબર 47 ઉપર, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. ચેલેન્જ, ઓછા, સારા, ગભરાયા, દેશભક્ત, સંઘર્ષ. તો પહેલાં જો કે આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કે સારા, બીજામાં ઓછા, ત્રીજામાં દેશભક્ત લખવાનું છે, ચોથામાં 2 ખાલી જગ્યા છે સંઘર્ષ ને ચેલેન્જ, ને 5મામાં ગભરાયા. વિદ્યાર્થી મિત્રો એ આપણે જે ખાલી જગ્યા આપેલી છે આપણે વાંચી લેવાની છે. ત્યારબાદ આ યોગ્ય શબ્દ આપણે ભરી દેવાનો છે વિડીયોને સ્ટોપ કરીને. ત્યારબાદ 8મો પ્રશ્ન, આપેલ શબ્દમાંથી કોઈ પણ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી શબ્દ આપ્યું કે ગમગીન, બરાબર છે. આપેલા બે શબ્દો છે, એમાંથી આપણે 2 શબ્દ જે અંગ્રેજી એક બનાવવાનો એનો પછી ગુજરાતી અર્થ આપવાનો છે. ગમગીન, તો કે જો ગન ને ગન લીધો આપણે, તો કે ગન એટલે બંદૂક થાય. કામણગાર, તો એમાં કા ને ર લીધો આપણે, તો કાર એટલે મોટરસાયકલ. ત્રીજામાં રન એટલે દોડવું, ચોથામાં વન એટલે 1. ત્યારબાદ 9મું, આપેલ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. જેવી રીતને વિદ્યાર્થી મિત્રો છે કે અનાજને છેતરપિંડી, તો એનું વાક્ય આપણે બનાવવાનું છે, અનાજ વેચવામાં તેણે છેતરપિંડી કરી. એવી રીતના અસ્થમા અને ફાયદો છે, તો એના વિશે આપણે એક વાક્ય લખવાનું. મનુભાઈએ આયુર્વેદિક ઔષધિ લેવાથી અસ્થમા રોગમાં ફાયદો થયો. ત્યાર મિલેટ્સ ને મોબાઈલ છે, તમે મોબાઈલના ઉપયોગથી ન આવડતી મિલેટ્સની વાનગીઓ બનાવી શકો છો. હૃદયને આમંત્રણ છે, અતિથિને હૃદયથી આમંત્રણ આપવું જોઈએ. ચોથું છે ફાસ્ટ ફૂડ ને બેંક, શહેરની મધ્યસ્થ બેંક સામે ફાસ્ટ ફૂડની પ્રખ્યાત દુકાન છે. પાસવર્ડ ને કિડની, તો કે અજાણી વ્યક્તિને પાસવર્ડ આપવો તે કિડની વેચવા બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે સ્ટોપ કરીને આ લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 48 ઉપર વિદ્યાર્થી મિત્રો જો કે આપેલા પ્રશ્નોનો જવાબ લખો. કુલ એમાં 4 પ્રશ્નો આપેલા છે, તો આપણે એના જવાબ લખ્યા મેં અહીં કે ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો. જવાબ, ઓનલાઈન મિટિંગ દ્વારા આપણે ઘર કે ઓફિસમાંથી જ બેઠકમાં જોડાઈ શકીએ છીએ. મુસાફરીનો ખર્ચ અને સમય બચે છે. દૂર રહેતા લોકો એકસાથે વાતચીત કરી શકે છે. દસ્તાવેજો અને માહિતી તરત જ શેર કરી શકાય છે. તેથી ઓનલાઈન મિટિંગ સમય, પૈસા અને ઉર્જા બચાવે છે. બીજો પ્રશ્ન, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? જવાબ,
શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરત કરવી જોઈએ, તાજો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, સકારાત્મક વિચારોથી માનસિક તંદુરસ્તી જાળવી શકાય છે, વધુ તેલવાળી અને જંક ફૂડવાળી વસ્તુ ટાળવી જોઈએ, સ્વચ્છતા રાખવી અને નિયમિત તબીબી તપાસ કરાવવી પણ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન, સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ? જવાબ, સાયબર ક્રાઇમથી બચવા માટે મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ અને તેને વારંવાર બદલવો જોઈએ. અજાણ્યા લિંક્સ કે ઈમેલ પર ક્લિક ન કરવું જોઈએ. વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર જાહેર ન કરવી. વિશ્વસનીય વેબસાઇટનો જ ઉપયોગ કરવો. એન્ટીવાયરસ સોફ્ટવેર અપડેટ રાખવું અને ઓનલાઈન ઠગાઈથી સાવચેત રહેવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, દેશભક્ત કોને કહેવાય? જવાબ, દેશભક્ત એ વ્યક્તિ છે જે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે. તે દેશના હિત માટે પોતાનું સ્વાર્થ ત્યાગી દે છે. દેશની એકતા, સુરક્ષા અને પ્રગતિ માટે યોગદાન આપે છે. દેશના કાયદા નિયમોનું પાલન કરે છે અને જરૂર પડે તો દેશ માટે પોતાનું જીવન પણ અર્પણ કરે છે. સાચો નાગરિક અને ફરજ નિષ્ઠાથી બજાવનાર જ દેશભક્ત કહેવાય. ત્યારબાદ પાના નંબર 48 ઉપર 11મો પ્રશ્ન છે કે નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો બનાવો. જેવી રીતના છે ઉદાહરણ કે શિક્ષકે પ્રવૃત્તિ તૈયાર કરી, તો કે શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરે. એ રીતના વિદ્યાર્થી મિત્રો છે કે રોહિતે સદી ફટકારી, માતાએ પુત્રને દૂધ આપ્યું, ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી. આમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? વડે આપણે જોડીને વાક્ય બનાવી નાખવાનું છે. જો મેં લખ્યું કે રોહિત વડે સદી કરાઈ, માતા વડે પુત્રને દૂધ અપાયું, ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. ત્યારબાદ છે પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ છે કે શબ્દની આગળ લાગે ને ઉપસર્ગ કહેવાય ને શબ્દની પાછળ લાગે ને પ્રત્યય કહેવાય. આ પત્ર મહેશને આપજો. તો પહેલામાં ને, બીજામાં થી, ત્રીજામાં એ, ચોથામાં એ, પાંચમામાં ને. આ રીતના વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપણે વિડીયોને સ્ટોપ કરીને પૂરી દેવાની છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં અનુગ શોધી તેની નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો આમાં અનુગ આપણે કયો છે એની નીચે આપણે લીટી કરવાની છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો જો ઓકે, હવે આપણે છે એ લીટી કરીશું. જો તમને કીધું કે મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા, તો વિદ્યાર્થી મિત્રો અહીં ને છે ને એ આપણો અનુગ છે. તો આપણે નેની નીચે લીટી કરી નાખવાનું છે. ત્યારબાદ બીજામાં જો એ, તો એની નીચે આપણે લીટી કરવાની. ત્યારબાદ ત્રીજામાં નો પણ છે, તો નો ઉપર આપણે એક લીટી કરવાની છે નીચે. ને માં અહીંયા વિશ્વમાં છે એમાં ખાલી માં નીચે આપણે લીટી કરવાની છે. ચોથામાં આપણે છે ની છે, તો કે વિશ્વની, એમાં ની છે એના ઉપર છે લીટી કરવાની એની નીચે. ત્યાર નો લખેલ છે એમાં આપણે કરવાની છે લીટી. ત્યારબાદ ને તમે જો ટાગોર ને, એમાં ને છે ત્યાં લીટી કરવાની નીચે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે લીટી કરી દેવાની છે વિડીયોને સ્ટોપ કરીને. ત્યારબાદ પાના નંબર 49 ઉપર 14મો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચો, તેમાં અનુગ વપરાયો છે તે નામયોગી તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો રાજેશને જામફળ બહુ ભાવે છે, તો એમાં ને છે ને એના અનુગ છે. બરાબર? ને વડે છે એ નામયોગી છે. આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં જો અનુગ, નામયોગી, અનુગ, નામયોગી એ રીતના આપણે લખવાનું છે. ને એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે પણ છે આ રીતના લીટા પણ આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે જો તમને આપેલું છે એમાં. બરાબર? જો થોડુંક આપણે નીચું કરી નાખીએ એટલે આપને ખ્યાલ પડે. જો એમાં છે પેલો, બરાબર, કે છે કે એ ને વિદ્યાર્થી મિત્રો છે, તો એમાં એ ને જ્યાં આવે છે આપણે એમાં આપણે લીટી કરવાની છે. તો જોઉં કે અહીંયા એ આવી ગયું. બરાબર? અહીંયા એ ને અહીંયા ને, એની નીચે આપણે લીટી કરવાની. ત્યારબાદ જો તમે કે દ્વારા, તો આ દ્વારાની નીચે લીટી કરવાની. ત્યારબાદ ત્રીજું જો તમે કે માટે છે, તો એમાં માટેમાં લીટી કરવાની. ત્યારબાદ જો કે માં, તો આમાં વરસાદમાં એની માની નીચે લીટી કરવાની. ને ત્યારબાદ ઝાડ પર વાંદરા હતા, તો કે એમાં પરની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ 15મું, યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે, તો પેલી ખાલી જગ્યામાં ની ને માં લખી નાખો. બીજામાં માથી ને બીજી ખાલી જગ્યામાં ને લખો. ત્રીજામાં 3 ખાલી જગ્યા છે, ના, એ ને ના. ચોથામાં થી ને નું. ત્યારબાદ પાંચમામાં ના, માં ને નો. ત્યારબાદ 16મું છે, યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. ઉદાહરણ તરીકે તે ઘરમાં ખાટલે બેઠો, તો કે તે ઘરમાં ખાટલા પર બેઠો. એવી રીતના
નીચે એની સામે લખવાનું છે ટપાલથી તેમણે પત્ર મોકલ્યો, ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો, કોયલ સીતાફળી પર બેઠી, ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે 17મો, આપેલી બાબતોનું અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આ આપણે ક્લાસમાં પ્રવૃત્તિ કરવાની છે। તમે કોઈની પતંગ કાપો છો તો આપણે અંગ મુદ્રા કેવું થાય, કાપ્યો છે તો આપણે કઈ રીતના એના મુખ કરીએ, અંગો હલાવીએ, એ રીતના આપણે મુખ મુદ્રા અને અંગ મુદ્રામાં આપણે કરવાની છે। તમે ગરબે રમી રહ્યા છો તો આપણે એમાં કેવી રીતના આપણે સ્ટાઇલ કરીએ, હાથ આપણે, તો એવી રીતના આપણે અંગ મુદ્રા અને મુખ મુદ્રા આપણે વર્ગમાં આ પ્રવૃત્તિ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો, આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો, અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં। નમસ્કાર।